નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। લાલપુર ગામે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેતરો થયા લીલાછમ, ખેડૂતોની ખુશીમાં લહેર। લાલપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ સાથે આગમન કર્યું છે। લાંબા સમયની રાહ જોઈ આવડાવ્યા બાદ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે। મેઘરાજાના આગમનને કારણે લાલપુરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સમયસરના વરસાદથી સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે। ચારે બાજુ ખેતરો લીલાછમ થઈ ગયા છે, જેને જોઈને ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે। સારો વરસાદ થવાથી વાવેતર માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે, જેથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ધોધમાર વરસાદથી સ્થાનિક ખેત તળાવો અને જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે, જેનાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થવાની આશા છે। સતત વરસાદ થવાના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા। ગામના આગેવાનો અને ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી દિવસોમાં જ પણ આ જ રીતે મેઘકૃપા વરસતી રહેશે તો આ વર્ષે સારો પાક ઉતરવાની પૂરેપૂરી સંભાવના છે। અહેવાલ ઇરફાન મેમણ, લાલપુર।